ચાલો મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 3 એકલા ચોરસ શીખી ગયા છીએ. એના અનુસંધાનમાં આગળ બતાવું છું તમને. આ કાગળ ટુકડો છે, તમને કેવો લાગે છે? બરાબર ચોરસ છે ને, ચોરસની બધી બાજુ કેવી હોય? સરખી છે, દેખાય છે તમને. તો આ ચોરસને હું આ રીતે ઘડી વાળું છું અને બરોબર બે ભાગ બનાવું છું. તમને દેખાય છે કે ભાઈ આ ચોરસના બે ટુકડા બનાવ્યા, એક ટુકડો અને બીજો ટુકડો. આખા ભાગના આ એક ભાગ અને બે ભાગમાંથી એક ભાગ અને બીજો ભાગ. હવે હું આને આ રીતે ઘડી વાળું છું. 4 ટુકડા બનાવું છું ચોરસના. તો તમને દેખાય છે 1 2 3 અને 4 4 ભાગ. એક ચોરસ ટુકડામાંથી આપણે 4 ટુકડા તમને દેખાય છે. હવે જોઈએ આપણે પ્રકરણ 4ના અનુસંધાનની અંદર આપણે ધોરણ 4માં પા, અડધું અને કોણાની સમજ તમને આપું છું. પહેલું ચિત્ર જુઓ તમે. તો અહીંયા તમને 4 ભાગ છે, 1 2 3 અને 4 સમાન ભાગ છે, સરખા ભાગ છે. આમાંથી રંગ કરેલો ભાગ કેસરી કલર તમને દેખાય છે. આ ભાગ છે એ 4 ભાગમાંથી એક ભાગ કહેવાય. 4 ભાગ છે એમાંથી એક ભાગ, એટલે એને 1/4 પણ કહીશું. આ ભાગ પણ કહેવામાં આવે છે. આ ભાગને ચોથો ભાગ પણ કહીશું. ચોથો ભાગ. બે શબ્દો એક જ છે, ચોથો ભાગ અથવા આ ભાગ. ઓકે, 1 2 3 4 4 સમાન ભાગમાંથી એક ભાગ કેસરી કલરનો ભાગ છે, તમને આ ભાગ બતાવે છે, ચોથો ભાગ બતાવે છે. 1/4 અને વાંચવું હોય તો 1/4. બરાબર. બીજું ચિત્ર જોઈએ આપણે. અહીંયા 4 ભાગ સરખા છે, એમાંથી 2 ભાગ પીળા કલરના કરેલા છે, એટલે કે 4 ભાગમાંથી પીળા કલરના ભાગ છે 2 ભાગ. બરાબર. અહીંયા તમને બીજી રીતે આપવાનું છે, અંશ છે, છેદ છે. તો 2 નીચે 4 છે તો 2 ગુણ્યા 2 લખી શકાય. 2 2 જતા રહે એટલે ઉપર 1 છેદમાં 2, એટલે 2 માંથી 1, એટલે આને કહેવાય અડધો. શું કહીશું? અડધો ભાગ. અડધો ભાગ તમને દેખાય છે. જુઓ, વચ્ચોવચ્ચ તમે લીટી દોરેલી છે, અડધો ભાગ તમને દેખાય છે. આને 1/4 પણ કહેવાય અને 2/4 પણ કહેવાય. અને લખીશું 1/3. ઓકે. હવે ત્રીજું ચિત્ર જુઓ. તો તમને 3 કલર ભાગ દેખાય છે. 3 ભાગમાં કલર કરેલો દેખાય છે, રંગીન ભાગ છે. આ રંગીન ભાગ છે એટલે 4 ટોટલ ભાગ 4. 4 માંથી 1 2 અને 3, એટલે વાંચવું હોય તો આને 3/4, એટલે કે પોણો ભાગ કહીશું. પોણો ભાગ. 1 2 3 ભાગ, 4 માંથી 3 ભાગ, એટલે વાંચવું હોય તો 3/4. આપણે ધોરણ 4 ની અંદર આ પા, અડધું અને કોણાની સમજ મેળવી લીધી, થોડું પુનરાવર્તન કરી લીધું. હવે આગળ જોઈએ આપણે. તો ધોરણ 5 ની અંદર તમે આપણા દેશ ભારત વિશે, આપણા જ્યારે દેશની વાત આવે ત્યારે રાષ્ટ્રધ્વજ વિશે તમને ખ્યાલ હશે. રાષ્ટ્રધ્વજ એ 3 રંગોનો બનેલો છે અને રાષ્ટ્રધ્વજમાં 3 ભાગ કયા કયા રંગો છે એ તમને ખબર છે. આજે આપણે રાષ્ટ્રધ્વજ દોરતા તમને શીખવીશ. કઈ રીતે દોરી શકાય એ શીખવાડું છું. આપણે 9 સેન્ટીમીટર લંબાઈ
ફૂટપટ્ટીથી 9 સેન્ટીમીટર લંબાઈ લઈશું અને 6 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ દોરીશું. તો આ રીતના દોરવાનું છે આપણે. બરાબર. હવે એના 3 સરખા ભાગ કરી દઈએ. આ 6 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર લઈ કાપા કરી દેવાના અને તમારી જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટીથી લીટી દોરી દઈશું આપણે. 3 સરખા ભાગ આપણને દોરી દેવાના છે. બરાબર. અહીંયા પાઇપ છે બાંધવા માટે. કલરવાળી વાત કરીએ તો ઉપર કેસરી કલર છે, તો આ રીતે કેસરી કલર પૂરી કાઢું છું. તમારે પણ ઘરે આવો એક રાષ્ટ્રધ્વજ દોરવાનો છે. 9 બાય 6 સેન્ટીમીટર વાળો લંબચોરસ બનાવીને વચ્ચે સફેદ, બરાબર, સફેદ રંગ છે અને નીચે લીલો રંગ. તો રાષ્ટ્રધ્વજ તૈયાર. બરાબર. થોડુંક બાકી છે. શું બાકી છે? હા, અશોક ચક્ર, વાદળી કલરનું એટલે કે ભૂરા કલરનું અશોક ચક્ર છે. મિત્રો, તમને ખબર છે અશોક ચક્રમાં કેટલા આરાઓ છે? હા, 24 આરા. ઓકે, બરાબર. હવે આ તમારો રાષ્ટ્રધ્વજ તૈયાર થઈ ગયો. તમારે ગંદી પણ આ દોરી કાઢવાની છે. એની વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તમને આપણા જે ભાગ અને પૂર્ણ ભાગ પર જે પકડ છે એના અનુસંધાનમાં એક પ્રશ્ન પૂછું, ચર્ચા કરીએ છીએ. કેસરી રંગ, કેસરી પટ્ટો તમને દેખાય છે, એ કેટલો ભાગ રોકે છે? અહીં આપણે કેટલા ભાગ બનાવ્યા? 3 ભાગ. 1, 2 અને 3 સરખા ભાગ છે. તો તમને અગાઉ શીખવાડ્યું કે 3 ભાગમાંથી 1 ભાગ, 3 ભાગમાંથી 1 ભાગ એટલે 1/3, ત્રીજો ભાગ પણ કહેવાય. ત્રીજો ભાગ એટલે કે 1/3 પણ કહેવાય. બરાબર. ઓકે, એ લખી દઈશું 1/3 ભાગ. એવું તમને નીચે ગ્રીન કલર છે એવું લાગે છે. જો એ બી તમને 3 ભાગમાંથી એટલે કે લીલો રંગ 3 ભાગમાંથી 1 ભાગ, ત્રીજો ભાગ બતાવે છે. બરાબર. અને પણ 1/3 લખી દઉં. સફેદ ભાગ તમને 1/3 ભાગ રોકે છે? વિચારો. ના. સફેદ ભાગની અંદર અહીંયા એક ભૂરા કલરનું ચક્ર, અશોક ચક્ર આવેલું છે. એ ચક્રને કારણે આપણને સફેદ રંગ એ 1/3 ભાગ કરતો ઓછો છે. સફેદ રંગ 1/3 ભાગ કરતા ઓછો છે ભાઈ. ઓકે, કેમ? એટલે અશોક ચક્ર એ ભાગ હોતે છે. અશોક ચક્ર ક્યાં દોર્યું આપણે? તો સફેદ રંગ છે એની વચ્ચે. ઓકે. હવે તમને એક પ્રશ્ન આને આધારે એક પ્રશ્ન પૂછું છું તમને, એ તમારે એનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. યાદ રાખજો. કેસરી અને લીલો રંગ ધ્વજમાં કેટલામો ભાગ દર્શાવે છે? કેસરી અને લીલો રંગ ધ્વજમાં કેટલામો ભાગ દર્શાવે છે? આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. હવે આપણે ભારત દેશના રાષ્ટ્રધ્વજ વિશે ભણી ગયા. હવે બીજા દેશો એટલે કે આપણો પાડોશી દેશનો ધ્વજ
આપણે જોવાના છીએ. ભારતના રાષ્ટ્રધ્વજ વિશે આપણે જોઈ લીધું. હવે અફઘાનિસ્તાનનો ધ્વજ જુઓ તો અહીંયા કાળો રંગ, કેસરી અને લીલો રંગ, એની વચ્ચે થોડુંક ચિત્ર જેવું છે સફેદ. તો તમને કાળો રંગ આ ધ્વજમાં કેટલામો ભાગ બતાવે છે? અગાઉ ચર્ચા કરી પ્રમાણે તમને ખબર પડી ને, કુલ ભાગ કેટલા છે? 3. 3માંથી 1 ભાગ એટલે કે 1/3. બરાબર. ત્રીજો ભાગ 1/3. ચલો, કેસરી રંગ આ ધ્વજમાં ત્રીજો ભાગ દર્શાવે છે? ના, કેસરી રંગની વચ્ચે જો સફેદ થોડુંક ચિત્ર જેવું દેખાય છે, એટલે કે આનો આ ભાગ એ કેસરી રંગ છે એ 1/3 ભાગ કરતો ઓછો છે. ચલો, લીલો રંગ તો છે 1/3. ઓકે. તેવી જ રીતે આપણે આપણો પાડોશી દેશ મ્યાનમાર, તમે જુઓ અહીંયા ભૂરો રંગ છે, વાદળી રંગ છે, વાદળી રંગ અને આ લાલ રંગ છે. તો તમને મ્યાનમારના રાષ્ટ્રધ્વજથી તમે પ્રશ્ન પૂછી શકાય કે વાદળી રંગ ધ્વજનો ચોથો ભાગ દર્શાવે છે? ના. ચોથા ભાગથી વધારે દર્શાવે છે? તો ના. ચોથા ભાગથી ઓછો દર્શાવે છે? તો હા, જો 4 ભાગ કરીએ આપણે તો આનો 1/4 ભાગ 4 ભાગમાંથી 1 ભાગ કરતો ઓછો દેખાય છે. જો 4 સરખા ભાગ કરો, 1, 2, 3 અને 4, તો લાલ રંગ તમને વધારે દેખાય છે. તો આવા પ્રશ્ન એવું પૂછી શકું કે લાલ રંગ એ પોણા ભાગ કરતો વધારે છે કે ઓછો? એ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. લાલ રંગ વિચારજો, લાલ રંગ પોણા ભાગ કરતો વધારે છે કે ઓછો? વિચારવાનું છે. હવે જોઈએ આપણે કેરળની શાળાની ગણિત ક્લબની બતાવેલું છે. અહીંયા જુદા જુદા રંગ દોરેલા છે. અહીંયા કેસરી છે, નીચે કેસરી છે, વચ્ચે પીળો છે, લીલો છે અને જાંબલી વાદળી છે. ઓકે. અહીંયા થોડુંક બ્લેક ચિત્ર જેવું દેખાય છે. અહીંયા ટોટલ ભાગ કેટલા છે? તો 1, 2, 3, 4 અને 5 સરખા ભાગ છે. બરાબર. હવે હું તમને પૂછું કે ભાઈ કેસરી રંગ કેટલામાં ભાગ બતાવે છે આ ધ્વજની આ ગણિત ક્લબમાં? તો 1 અને 2 ભાગ. તો કેસરી રંગ 2/5 ભાગ બતાવે છે. કેસરી રંગ. બરાબર. પીળો રંગ કેટલો દર્શાવે છે? તો 1 ભાગ તો છે પણ 1/5 થી ઓછો છે. કેમ? વચ્ચે એક ચિત્ર આપેલું છે, એટલે કે 5 ભાગમાંથી 1 ખરો પીળો કલર, પણ એમાંથી ઓછો એટલે કે 1/5 થી ઓછો ભાગ. આ બી 1/5 છે. જો એક જ છે ચિત્ર 1/5. આ બી 1/5 વાદળી કલર. આ 1/5 છે પણ આ 1/5 છે. બંને ભેગા કર્યા એટલે 2/5. ઓકે. આ રીતે આપણે ધોરણ 4ની અંદર આવા બધા ભાગ વિશે આપણે શીખેલા હતા. એના અનુસંધાનમાં ધોરણ 5ની અંદર આપણે જુદા જુદા ધ્વજ વિશે, તેના ભાગો વિશે માહિતી મેળવી અને આગળ આપણે જાદુઈ ભમરડો બનાવવાના છીએ. ચાલો જોઈએ જાદુઈ ભમરડો કઈ રીતે બનાવી શકાય. તો તમારે એક જાડો કાગળ અથવા તો પૂંઠા જેવું લેવાનું, એમાં તમારે જે પરિકર હોય એમાં પેન્સિલ ભરાવી ફૂટ પટ્ટીથી 3 સેન્ટીમીટર અથવા 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરવાનું અને આ વર્તુળ દોરી અને એક પૂંઠામાંથી વર્તુળનો ભાગ આપણે ખાતરથી કાપી લઈશું અને એમાંથી એ કઈ રીતે બને હું તમને પ્રવૃત્તિ દ્વારા શીખવું છું. ચાલો આજે આપણે જાદુઈ ભમરડો બનાવીશું. જાદુઈ ભમરડો બનાવવા માટે તમારે એક કડક પૂંઠા જેવું કાગળ લઈશું. એમાં આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરીશું. હવે એક વર્તુળ દોરાશે. બરાબર.
આ વર્તુળ દોર્યા પછી આ વર્તુળનો ભાગ આપણે કાતર વડે કાપી લઈએ. બરાબર કાપું છું. તમને ન ભાવ તો તમારા મમ્મી પપ્પા પાસે પણ કપાઈ શકો છો. વર્તુળ તમારું તૈયાર. આ વર્તુળની અંદર આપણે સીધી લીટી દોરીશું. વચ્ચે જ્યાં આપણે પરિકરનું કેન્દ્ર હતું ત્યાંથી એક સીધી લીટી દોરી દેવાની. આ રીતે 4 ભાગ કરી દેવાના. પહેલા 4 ભાગ કરવાના, બરાબર. 4 ભાગ થાય પછી અહીંયા એક ટપકું કરી દેવાનું મિડલમાં. એ સામે એક ટપકું, અહીંયા ટપકું અને એક સામે ટપકું. હવે ગોળ પટ્ટીથી તમારે આ બંને ટપકા જોડીશું. તો ટપકા સીધી લીટી આવી કેન્દ્રમાં થઈને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. ઓકે, અને આ રીતે આપણે 8 ભાગ બનશે. વર્તુળની અંદર 8 ભાગમાં જુદા જુદા રંગ પૂરવાના અને અહીંયા કાણો પાડીશું. કાણો પાડ્યા પછી એક સળી, દીવાસળીની સળી અથવા તો કોઈ બીજી કોઈ સળી તમારી પડતી હોય આ રીતે જાદુઈ ભમરડો બનશે. હવે હું અહીંયા તમને બોર્ડ પર દોરી બતાવું છું અને એમાં આપણે થોડા રંગ પૂરીશું અને સમજૂતી લઈએ. આ એક વર્તુળ છે, જે કેન્દ્ર છે, બરાબર. ગોળ પટ્ટીથી તમારે ઊભી લીટી કેન્દ્રમાં પસાર થાય. બીજી અહીંયા લીટી દોરીશું. આ બંનેનો અડધો ભાગ અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે, અહીંયા છે. ગોળ પટ્ટીથી તમે સીધી દોરી શકો છો, અહીંયા દોરી શકો છો. આ જાદુઈ ભમરડાની અંદર તમને કુલ 8 ભાગ દેખાય છે. 1 2 3 4 5 6 7 અને 8. કુલ 8 ભાગ. દરેક ભાગ એક છે, એક ભાગ આ બીજો એક એમ 8 ભાગ છે. અને દરેક ભાગ એક અષ્ટપાઉસ ભાગ થશે. આ એક અષ્ટપાઉસ ભાગ, આ એક અષ્ટપાઉસ, એક અષ્ટપાઉસ, એક અષ્ટપાઉસ, બરાબર. હવે આપણે એ હું કેસરી કલર પૂરું છું. જુઓ, બરાબર. કેસરી કલર, બરાબર. અહીંયા હું વાદળી કલર પૂરું, બરાબર. બીજો પણ વાદળી પૂરું છું અહીંયા સામે, બરાબર. પીળા રંગ લઈએ થોડા. એ પીળો રંગ પૂરું છું, બરાબર. એ પીળો પૂરું છું, એ બી પીળો પૂરું છું અને ગ્રીન પૂરું છું અહીંયા. અને સામે બ્લેક છે, બરાબર. આ જાદુઈ ભમરડાની અંદર તમે જુઓ તો પીળો રંગ કેટલા ભાગમાં છે? તો 1 2 અને 3. તો પીળો રંગ નીચે આ મૂકી દેવાના. 1 2 3 અને 3 અષ્ટમાંશ, બરાબર. ચાલો હવે કેસરી રંગ જોઈએ. કેસરી રંગ કેટલો છે? એક જ ભાગ છે એટલે 1 અષ્ટમાંશ. લીલો રંગ બી 1 અષ્ટમાંશ છે. તો આ રંગ કેટલો છે? સરસ, 2 અષ્ટમાંશ. આ રીતે જાદુ ભમરડો તૈયાર છે અને એના દરેક ભાગને આપણે 1 અષ્ટમાંશ ભાગ કહીશું. એ તમને કાણું પાડીને જે જાદુ ભમરડો બનાવ્યો તમે ફેરવશો એટલે બધા જ રંગ તમને કેવા લાગે છે એ તમારે જોવાનું છે. એ તમારી જાતે પ્રવૃત્તિ કરીને એનો જવાબ તમે મેળવી શકો. ચાલો મિત્રો, પેજ નંબર 52 53 અને 54 પર મહાવરો જોઈએ.
એ મહાવરો જોઈએ. ચોકલેટ, મંજુ પાસે ચોકલેટ છે. આ ચોકલેટનો ચોથો ભાગ એ રાજીને આપે છે. સુગાતાને ત્રીજો ભાગ આપે છે. શીલાને છઠ્ઠો ભાગ આપે છે અને બાકીનો ભાગ મંજુભાઈ ખાઈ જાય છે. તો મંજુએ કેટલામો ભાગ ચોકલેટનો ખાધો હશે એ આપણે જોઈએ. તો પેલા મંજુની ચોકલેટના ભાગ જુઓ, કુલ ટુકડા જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટુકડા છે. કેટલા ટુકડા છે? 12. હવે પહેલાં આપણે જોઈએ કે ભાઈ રાજીને એ ચોથો ભાગ આપે છે. ચોથો ભાગ એટલે આના બે રીતે આપણે જોઈ લઈએ. પહેલાં આકૃતિ ઉપરથી 4 ભાગ બનાવીએ. જો આના 4 સરખા ભાગ થયા, 1 2 3 અને 4. તો આટલો ભાગ એ રાજીને આપશે. રાજી લખી દઈએ આપણે, એટલે કે રાજીને 3 ટુકડા મળે છે. હવે એની ગણતરી કઈ રીતે થાય? તો ચોથો ભાગ એટલે કહું આપણે શીખી ગયા છે. ચોથો ભાગ એટલે 4 ભાગમાંથી 1 ભાગ, બરાબર. હવે આપણે ટુકડા છે 12, તો 1/4 ગુણ્યા 12, બરાબર. હવે તમને 4 એકરનો ઘડિયો તો આવડે છે. 4 એકરનો ઘડિયો બોલો તો 4 તરી 12, એ બંને ઉડી જાય. 4 તરી એટલે 3 લખું, બરાબર. તો 1 તરી 3. જો રાજીને 3 ટુકડા મળ્યા, 1 2 અને 3, બરાબર. હવે સુગાતા જોઈએ. સુગાતાને ચોકલેટનો ત્રીજો ભાગ આવે છે. તો એ આપણે આ ચોકલેટના 3 સરખા ભાગ કરીએ. તો થયો ઊભી લીટી દોરું, થયો જો 1 ભાગ, આ ભાગ 2 અને આ ભાગ 3. ત્રીજો ભાગ એટલે એને દાખલા તરીકે ત્રીજો ભાગ આપણો થાય. અને કેટલા ટુકડા મળે? 4 ટુકડા મળે. જુઓ કેટલા ટુકડા મળે? 4. તો એ લખીશું સુગાથા અને ગણતરી કરીએ. તો ત્રીજો ભાગ એટલે તમને ખબર છે કે ત્રીજો ભાગ એટલે 3 ભાગમાંથી 1 ભાગ. ત્રીજો ભાગ એટલે 3 ભાગમાંથી 1 ભાગ. ચોથો ભાગ એટલે 4 ભાગમાંથી 1 ભાગ ગુણ્યા આપણે ટુકડા કેટલા છે? 12. 3 બોલ્યું 3 4 12. તો સુગાતાને ચોકલેટના 4 ટુકડા મળે છે. શીલાને હવે છઠ્ઠો ભાગ શીલાને મળે છે. તો એવી જ રીતે આપણે શીલાને કેટલા ટુકડા મળે છે? છઠ્ઠો ભાગ એટલે 6 સરખા ભાગમાંથી 1 ભાગ. તે આપણે અહીંયા વચ્ચોવચ્ચ આ પતિ અને 1 2 3 4 ને 5 ભાગ છે. જુઓ છઠ્ઠો ભાગ એટલે 1/6 ભાગ ગુણ્યા ટોટલ 12 છે. તો 2 6 દુ 12. શીલાને 2 ટુકડા મળે છે. એટલે શીલાના ટુકડાની આપણે ડિઝાઇન પાડી દઈએ. આ શીલાના ટુકડા, બરોબર. છઠ્ઠો ભાગ એટલે તમને ખબર પડી જાય કે આ 2 ટુકડા એ છઠ્ઠા ભાગમાં આવે. કુલ 6 ભાગ છે. જો 1 2 3 4 5 અને 6. 6માંથી છઠ્ઠો ભાગ થઈ ગયો. 2 ટુકડા ઊભા ટુકડા ગણી લઈએ. તો હવે બાકીનો ભાગ એ એટલે કે આટલો ભાગ આજે તમને દેખાય છે એ મંજુ ખાઈ જાય છે. એ મંજુને ખાધેલો ભાગ તમને 3 ટુકડા દેખાય છે. પણ આપણે ગણતરી કરીએ તો આ 3 ટુકડા, આ 4 ટુકડા અને આ 2 ટુકડા. 3 + 4 7, 7 × 9, કુલ ટુકડા 12. કુલ 12 ટુકડા ઓછા 9 ટુકડા વપરાઈ ગયા, વધ્યા 3. એટલે 3 ટુકડા રાજીને મળે છે અને મંજુને મળે છે. 3 ટુકડા મંજુને મળે છે. મંજુને ચોકલેટનો કેટલામો ભાગ મળે છે એ શોધવું હોય તો આપણે ટોટલ 12 ટુકડા છે. 12 ટુકડામાંથી મંજુને કેટલા ટુકડા મળે? 3 ટુકડા મળે. 12માંથી 3 એટલે કેટલામો ભાગ મળે છે એ મળી જશે. 3 એકરનો ઘડિયો બોલ્યો તો 3 એકા 3 આ. હવે 3 એકરનો ઘડિયો 12 સુધી બોલ્યો, 3 6 12.
એટલે કે મંજુને ચોથો ભાગ મળશે. આમ જોઈ લે તો ભાગ પડી જાય. જો 4 ભાગ, તો આ ચોથો ભાગ દેખાય છે ને. તો આ રીતે ચોકલેટની વહેંચણી આપણે મંજુની ચોકલેટની વહેંચણી આ રીતે કરી અને મંજુને 1/4 ભાગ એને ખાધો હશે. બીજો દાખલો જોઈએ. પેજ નંબર 52, 53 અને 54 પર જોઈએ તો આપણો બી લઈએ. બીમાં તમને અહીંયા ટોપીઓ જુદી જુદી દેખાય છે. આ ટોપીઓની અંદર ઘણી લઈએ ટોપીઓ કલરવાળા જે આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 કુલ ટોપીઓ 15 છે. બરાબર. તો અહીંયા જોઈએ તો 1/3 ટોપી કેસરી રંગ પૂરવાનો છે. કેસરી રંગ આપણે પૂરીશું 1/3 ટોપી એટલે કેટલી ટોપીમાં કેસરી રંગ પૂરાય તો એ ગણતરી કરી લઈએ. પહેલાં આપણે 1/3 ગુણ્યા ટોટલ આપણે ટોપીઓ છે 15. તો 3 એકમ ભરી પૂરીશું. 3 પંચા 15 1 અને 5 નો ગુણાકાર કરીએ તો 5 એકા 5 આવે. તો 5 ટોપીની અંદર આપણે કેસરી રંગ પૂરીએ. ચલો પૂરી કાઢીશું. આ એક ટોપી, આ બીજી ટોપીમાં પૂરીશું. બીજી ટોપીમાં પૂરીશું. ચોથી ટોપીમાં પૂરીશું અને 5મી ટોપીમાં 5 ટોપીની અંદર હું કેસરી રંગ પૂરું છું. બરાબર. હવે બીજો પ્રશ્ન જોઈએ. 3/5 ટોપીમાં વાદળી રંગ પૂરવાનો છે આપણે. તો કેટલી ટોપીમાં વાદળી રંગ પૂરીએ પહેલાં ગણતરી કરી લઈશું. 3/5 ગુણ્યા 15. હવે 5 એકમ જેવું 5 ગુણ્યા 3 એટલે 5 તરી 15. હવે આપણે એનો ગુણાકાર કરવાનો, સરળ નહીં. 3 તરી 9. 9 ટોપીમાં આપણે વાદળી રંગ પૂરીશું. ચલો પૂરી કાઢીએ. આ એક ટોપી, આ બીજી ટોપી, આ ત્રીજી, આ ચોથી, આ 5મી, 6ઠી, આ 7મી, 8મી અને 9મી. 9 ટોપીઓમાં આપણે વાદળી રંગ પૂરી દીધો. હવે આપણે બે પ્રશ્નો હોય. કેસરી રંગ કેટલી ટોપીમાં પૂર્યો આપણે ભાઈ? 5 ટોપીમાં. પાઠ્યપુસ્તકમાં લાલ રંગ છે, અહીંયા આપણે કેસરી રંગ લીધો છે. વાદળી રંગ કેટલી ટોપીમાં પૂર્યો છે? તો 9 ટોપીમાં વાદળી રંગ પૂર્યો. હવે એવો પ્રશ્ન છે કે કેટલી ટોપીમાં કોઈ રંગ પૂર્યો નથી? તો તમને દેખાય છે એક ટોપીમાં આપણે રંગ પૂર્યો નથી. તો એ કેટલામો ભાગ કહેવાય? રંગ પૂર્યો નથી. રંગ પૂર્યો ન હોય તેવી ટોપીઓ તો એક જ ટોપી છે. હવે કેટલામો ભાગ? તો ટોટલ આપણે 15 ટોપી હતી. એમાંથી એક ટોપીમાં આપણે રંગ ન પૂર્યો એટલે 1/15 ભાગ આપણે ટોપીઓની અંદર આપણે રંગ પૂર્યો નથી એવું થશે. ઓકે. સી ત્રિકોણના 3 સરખા ભાગ જોઈએ. તો પાઠ્યપુસ્તકની અંદર તમને આવા 3 ભાગ સરખા કરીને એક આકૃતિ આપેલી છે. આ 3 ભાગ એક ત્રિકોણના 3 સરખા ભાગ છે. આ 1/3 ભાગ, આ બી 1/3 ભાગ અને આ એક 1/3 ભાગ. આ ત્રણેય ભાગની અંદર તમારે જુદા જુદા રંગ પૂરવાના છે. બરાબર. હવે બાજુમાં એક ત્રિકોણ આપ્યો છે. તો બીજી કઈ રીતે આપણે આ ત્રિકોણના 3 સરખા ભાગ બનાવી શકીએ? તો અહીંથી બાજુના મધ્યબિંદુ લીધા છે. જો બરાબર. તો અહીં આપણે ખૂણાઓથી 2 સરખા ભાગ કરી ખૂણાઓથી શિરોબિંદુ જોઈએ. વચ્ચોવચ લઈ જવાનું આ બાજુ અને અહીંથી આ બાજુ જો સરળથી વાળી દઉં. 3 સરખા ભાગ બની ગયા. હવે એને કલર પૂરી કાઢો. જુદા જુદા તમારે કલર પૂરવાના છે. અહીંયા વાદળી, એક કેસરી પૂર્યો અને
કાળો છે. ચલો મિત્રો, કાળો રંગ આ ત્રિકોણનો કેટલામો ભાગ બતાવે છે એ તમારે કોમેન્ટમાં મને બતાવવાનો છે. ઓકે, હવે આપણે ડી લઈએ. હવે આપણે લંબચોરસના 6 સમાન ભાગ કરીએ છીએ. પાઠ્યપુસ્તકની અંદર તમે જુઓ તો ગ્રીન કલરમાં એટલે કે લીલા કલરમાં આવા 6 ભાગ લંબચોરસના આપેલા છે. 1, 2, 3 અને 1, 2, 3 6 ભાગ આપેલા છે. લીલા રંગમાં આપણે લીલો રંગ સમજી લઈએ છીએ. હવે આગળ બીજા 3 રીતે તમારે લંબચોરસના સમાન ભાગ કરવાના છે. આના કરતાં અહીંયા આપણે લંબચોરસ જોઈએ નાનો છે. આ ગ્રીન કલરનો લંબચોરસ છે, આ વાદળી કલરનો છે. તો આના આપણે 6 સરખા ભાગ કરવા હોય તો પહેલાં આપણે એ અંદર 5 કાપા ફૂટપટ્ટીથી માપ લઈ લેવાનું. 6 સેન્ટીમીટર લીધું તો 1 સેન્ટીમીટરે લઈ શકાય. બરાબર? એટલે આ રીતે 1 લીટી, 2, 3, 4 અને 5. તમારે એટલું યાદ રાખવાનું છે કે આ ભાગ જે સરખા ભાગ છે એ સમાન જ દેખાવો જોઈએ. એક બી જાડો પાતળું દેખાવું જોઈએ નહીં. તો 6 ભાગ થઈએ. આના ભાગ કરીએ આપણે. તો ચલો પહેલાં અડધા કરી લઈએ. તો 2 ભાગ થયા. મીડલમાં લઈ લેવાનું. આની જેમ જ આપણે કરીએ તો આના અહીંયા આડા કરીએ અને અહીંયા ઊભા કરીએ. તો 3 ભાગ કરવા હોય આ રીતના 2 ટપકા કરી દેવાના એટલે 3 થઈ ગયા. ફૂટપટ્ટી તમારે મૂકી સરસ રીતે આ રીતના લીટી દોરી દઈશું. તમારે ફૂટપટ્ટી વગર દોરવાનું નથી. અહીંયા ઊભા દોરી દઈએ તો ઊભાનો 2 કાપા અહીંયા કરી દઈએ. ફૂટપટ્ટી માપી લઈ લેવાના અને ઊભા આ રીતના તમે પીળા લંબચોરસમાં દોરી શકો. નીચે બી પીળો છે તો એને આપણે બધા જ આવા અહીંયા ઊભા હતા એવા અહીંયા આડા તો 5 કાપા કરી દેવાના. તો જો હું બનાવું છું 1, 2, 3, 4 અને 5. હું ફૂટપટ્ટી વાપરતો નથી એટલે શાયદ તમને એવું લાગશે. બાકી બરાબર છે. તમે ફૂટપટ્ટી વાપરશો એટલે 6 ભાગ સમાન થઈ જશે. તમારી રીતે બીજી રીતે પણ એ 6 ભાગ થતા હોય તો કરી શકો છો તમે. એ થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. અહીંયા લંબચોરસનો દરેક ભાગ 1/6 ભાગ થશે. આ બી 1/6 ભાગ થાય. દરેક ભાગ 1/6. અહીંયા પણ 1/6. દરેક ભાગ અહીંયા પણ 1/6. કારણ કે 6 ભાગમાં એક ભાગ આ બી 1/6. બરાબર? હવે તમે એ જુઓ આ લીલા કલરનો લંબચોરસ છે અને વાદળી કલરનો લંબચોરસ છે. બંને મને મોટો કરે છે તો આ છે ગ્રીન. તો આ લંબચોરસનો 1/6 ભાગ આના 1/6 ભાગ કરતો આ મોટો થશે એ બંને સરખા થશે. તો તમને દેખાય છે કે જે મોટો લંબચોરસ છે એનો 1/6 ભાગ એ વાદળી કલરના લંબચોરસના 1/6 ભાગ કરી દો આનો ભાગ મોટો થાય છે. એ બી તમારે સમજવાની જરૂર છે. અહીંયા હું બીજો પ્રશ્ન પૂછું. તો આ 2 ભાગ લો. આ ભાગ કેટલામો ભાગ બતાવે? આ 2 ભાગ. તો એ તમારે મને કોમેન્ટમાં લખીને કહેવાનું છે. આ બંને ભાગ ભેગા મળીને એ કેટલામો ભાગ આ લંબચોરસનો બતાવે છે એ મને તમારે કોમેન્ટમાં લખીને બતાવવાનું છે. તો આપણે પેજ નંબર 52, 53 અને 54 ઉપર જે બહારનો ABCD ડી અથવા એ જોયા એ તમે સમજાશો. અને પાઠ્યપુસ્તકનું પણ જે તમારી વિગતો તમારી જાતે એ પૂરવાની છે